બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર કે જેમના આક્રમક તેવર જોવા મળ્યા। જ્ઞાનીબેને સરકાર અને વહીવટી પ્રશાસનને ખુલ્લી ચીમકી આપી છે। પહેલા લડાઈ ગાંધીજીના માર્ગે હશે તેવું જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું। તેમણે ઉમેર્યું કે તમે અન્યાય કે કામ નહીં કરો તો રાણી લક્ષ્મીબાઈની પ્રેરણા પણ લેવી પડશે અને છતાં નહીં માનો તો ભગતસિંહની જેમ વીરતા પરમો ધર્મ પણ નિભાવવો પડશે। એ કોઈ સમાજ વચ્ચેની નહીં, મારી લડાઈ હંમેશા સરકાર સામે ને વહીવટી તંત્ર સામે રહી છે અને વહીવટી તંત્ર સામે લડાઈ લડવી એ પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને મૂકેલા પ્રજાના પ્રતિનિધિની એક ફરજ અને જવાબદારી છે। ત્યારે આવનાર સમયની અંદર આપના આશીર્વાદ થકી પરિણામ આવશે તો હું આપની કોઈ લડાઈ લડવામાં બાકી નહીં રાખું। લડાઈ મારી હંમેશા એવી હોય કે પહેલી લડાઈ મારી ગાંધી ચિંતા માર્ગે હોય કે ભાઈ खूब अमे तमने विनंती करा छे कि आ काम करी आपो, खूब अमे तमारी पासे अपेक्षा राखे छे कि अन्याय न करो अने छता पर तमे कोई कारणोसर काम नहीं करो, अन्याय करशो अने कोईना ऊपर जुलम करशो तो गांधीजीनी वातमां नहीं मानो तो क्या क्या झांसीनी राणी लक्ष्मीबाईनी प्रेरणा लेवी पड़े, वीर भगतसिंहनी लेवी पड़े के सच्चिदानंद बापूनी वीरता परमो धर्म निभावવો પડે। तो आज સુધી मैं क्या पीछे हट करी नहीं।